પ્રધાનજી જી મહારાજા આપણા નગરની અંદર દરજી રહે છે દરજીને હાલને હાલ બોલાવો જેવી મહારાજા ઈ આજે પરદાન બોલાવે દરજી પ્રધાનજીને મારા અભિનંદન છે. દરજી તમને પણ મારા અભિનંદન છે. કહો પ્રધાનજી અત્યારે રાતમાં બોલાવવાનું શું કારણ છે? મહારાજા બોલાવે છે. મહારાજાને મારા અભિનંદન છે. દરજીને પણ મારા અભિનંદન છે. કહો મહારાજા અત્યારે રાતમાં બોલાવવાનું શું કારણ છે? હરિ દરજી કોણ ગોળીના લેવા કથા છે તેમનો ગોળીનો સીવાનો તમારાથી બનશે કે અરે મહારાજા રાજનું ખાવું રાજનું પીવું એ તો અમારો જ ધંધો છે. હરે દરજી તો કાપડ કેટલું જોઈશે? અરે મહારાજા સવા લીલું કાપડ જોઈશે. હરે દરજી લો આ સવા લીલું કાપડ અને ગોળીનો સીવીને જલ્દીથી દાદર મને જાણ કરજો. જેવી મહારાજાની આજ્ઞા. ધીરે ધીરે હમણાં થોડી વાર 4 મિનિટથી મારે 100 મિનિટ એ આજે સવાર લેલો કાપડ આવે દુકાનની અંદર તો આવી ગયો છું. હાનો મને ગોળીનો શીખવાડે છે પણ ઉચ્ચ મુક્ત નથી વાતી. તો લાવો હું બધાને બોલાવું. એ આજે દરજી બોલાવે દરજી આવજો રે. આજ દરજી બોલાવે દરજી આવજી રે. આવજો
અભિનંદન છે. હરે દર્શન તમને પણ મારા અભિનંદન છે. કહો દરજી, અમને શા માટે યાદ કરે? હરે દર્શન રાજમહેલમાંથી કાપડ આવી છે અને રામદેવ અને વિરામદેવ માટે ગોરીલો સીવવાનો છે, એટલા માટે તમને બોલાયા છે. તો લાવો, મને કાપડ તો બતાવો. તો લેવા કાપડ. અરે રે, સરસ અને સુંદર મજાનું આ કાપડ છે. આનો તો હું કબજો સિલાઈ. હરે દર્શન રજક છોડી દો, આ તો રાજમહેલનું કાપડ છે, એટલે ગોરીલો સિલાવા વગર નહીં ચાલે. અરે ના ના દરજી, આનો તો હું કબજો સિલાઈ. અરે દર્શન રજક છોડી દો, આ તો રાજમહેલનું કાપડ છે, એટલે રામદેવ માટે ગોરીલો સિલાવા વગર ચાલે જ નહીં. હે આજ માતાના બોલાયા પોપટ લાયા મહજોરે. માતાજીને મારા અભિનંદન છે. તો તમને પણ મારા અભિનંદન છે. કહો માતાજી, અમને શા માટે બોલાયા? હરે રાજમંચુ કપડાય છે. કાપડ તો બતાવો. અરે આજ બહુ સરસ મજાનું કાપડ છે, આનું હું શર્ટ સીવડાવીશ. અરે મને દીકરો રજક છોડી દો, આ તો રાજમહેલનું કાપડ છે, એટલે ગોરીલો સિલાવા વગર નહીં ચાલે. હે આજે કાપડ ये कब्जो चिलवो ना चिलवो मार पर दे रे मार पर दे
અરે વર્ધન, તમે ઘરે જઈને ચા પાણી કરો, એટલામાં હું ગોવિલો શીરીને આવું છું. ભલે. હેલો. હરે પોકાર ગગન દર જીન કર કેલા રામદેવ પીરના ગોરેલા. અરે કહો દરજી, અમને શા માટે યાદ કર્યા? હરે રામદેવ, હા ગોળીલો તૈયાર થઈ ગયો છે અને સુનેરી બાગોની અંદર ખીલવા જાઓ. ભલે દરજી. હેલો. અરે મારા દરજી, ઘોડીલામાં કઈ કપટ કાઢ્યો મને લાગે છે. તો લાવ હું દરજીને પડછો આપું. અરે મોટા ભાઈ, ચાલો આપણે સોનેરી બાગમાં ઘોડીલા ખેલવા જઈએ. કે યાજી રોમ દેવી રોમ દેવ ભગવારે. કે જાતિયા સોનેરી બાગોની મોય, રોમ દેવી રોમ દેવ ભગવારે. યા
કે મારા નો નેરા રોમદેવ બાડ ગોડીલો લઈને ઓડી ગયા આપણા નાના ભાઈ રામદેવ વડીલો ખેલતા ખેલતા આકાશ માર્ગે ઉડી ગયા છે. તમે હાલ પિતાજીને જાણ કરો. હરખું ઈ આજે પરદાન બોલાવે દરજીયા મહજોરે આવો તમે રાજવાને દરબાર પરદાન બોલાવે દરજીયા અરે પ્રધાનજીને મારા અભિનંદન છે. અરે તમને પણ મારા અભિનંદન છે. કહો પ્રધાનજી, અત્યારે રાતમાં બોલાવવાનું શું કારણ છે? અરે દરજી સાચે સાચું કહું, ગોળીલામાં શી કપટ કરી છે? અરે મહારાજા, હું ઘોડીલામાં કોઈ કપટ નથી કર્યું. અરે દરજી જો સાચું બોલશો તો સારું નામ મળશે, તે માટે સાચે સાચું કહું, ગોળીલામાં શી કપટ કરી છે? અરે મહારાજા, હું સાચું જ બોલું છું, તો ઘોડીલાની અંદર કોઈ કપટ નથી કર્યું. અરે પ્રધાનજી, જી મહારાજા. આ દરજી આ મને તેમ લાગતું નથી. સિપાહીને બોલાવીને ગોળાનો માર મારો અને અંદર ગોળડી પૂરી દો. જી મહારાજા. ઈ આજે પરદાન બોલાવે સિપાઈઓ હોયા મહજોરે કહો પ્રધાનજી, અમને શા માટે બોલાવ્યા? આ દરજી સાચું માનતો નથી, તે માટે એને અંધારી કોટડીમાં કોઈનાનો માર મારવાનો છે. ભલે પ્રધાનજી. હેલો હેલો હે કે કાઠિયાવાડી દરજે હલે આવીને વચીઓ પોકરણ ગડમુજા હેજી આવત દરજીને જનો પડે. હા દરજી. અરે રે મારે આંખે આસુડા દીધા. હે આજ નથી મારા માત પિતા હન પગ મારી કુળલ જવા આજ દરજી પુરાયો ચુરાણાની દલમાં. અરે રે મારી રે જો ચંબા હે આજે દરજી પુરાયો જગત જેલો મારે. હે આજે કાકા રે
વાળા કરતા મારી વારે કોઈ નથી આવતું, તો લાવો હું રણુજોના ધામદેવને યાદ કરું. હે તારો તન જે પુરાયો સંકટ જલ મારાનો જાના રે. હરિધરજી સાચું બોલતા સંકટ જેલમાં પૂરવાનું શું કારણ હતું? હરિરામ દેહ હું નવું કાપડ કાઢ્યું અને જૂના કાપડનો ગોરીલો બનાવ્યો હતો. એટલે કે દરજી આજે તારે સંકટ જેલ પડી છે. હન